હાલ સોશિયલ મીડિયાની અંદર એક જબરદસ્ત ટ્રેન્ડ ચાલી રહ્યો છે અને એનું નામ છે રિઝર્વેશન હટાવો આંદોલન. ભાઈ, અનામત છે ને એ કોઈ ભીખમાં મળેલી વસ્તુ નથી, પણ અનામત આ દેશના શોષિત, પીડિત અને વંચિત લોકોને મળેલો એક બંધારણીય અધિકાર છે કે સદીઓથી આ દેશની અંદર ચાલી આવતી સામાજિક અસમાનતા અને જાતિવાદને જડમૂળમાંથી દૂર કરવા માટે આ દેશના બંધારણની અંદર અનામતનો સમાવેશ કરવામાં આવ્યો છે. અનામત એટલે કે રિઝર્વેશનનો સીધો મતલબ એ છે કે દરેક વ્યક્તિઓને સમાન તક મળે, કારણ કે સમાન તક વગર સમાનતા કોઈ દિવસ શક્ય બની શકતી નથી. એટલે જે વ્યક્તિઓ આજ અનામત અને રિઝર્વેશનને હટાવવા માટે આંદોલન કરે છે એ દરેક વ્યક્તિઓને મારી અપીલ છે કે પહેલા છે ને તમે સાહેબ સામાજિક અસમાનતાને હટાવવા માટે આંદોલન કરો, પહેલા તમે જાતિવાદને હટાવવા માટે આંદોલન કરો. તમે સિટીમાંથી બેઠા બેઠા આજે અનામતનો અને રિઝર્વેશનનો વિરોધ કરો છો. આજ પણ તમારે ક્યાંક હજી અંતરિયાળ ગામડાઓની અંદર આંટો મારવાની જરૂર છે, જ્યાં ખરેખર જાતિવાદ થાય છે, જ્યાં ખરેખર આજે પણ સામાજિક અસમાનતા જોવા મળે છે. મારો કહેવાનો સૂર એ છે કે જે ભીડ આજે રિઝર્વેશન અને અનામતને હટાવવા માટે સંઘર્ષ કરે છે અને મહેનત કરે છે, એની ભીડ જ્યારે એમ કહેવાય કે સમાનતા લાવવા માટે અને જાતિવાદને મટાડવા માટે મહેનત, સંઘર્ષ અને આંદોલન કરશે ને તેથી સાહેબ અનામતની કોઈ જરૂર નહીં પડે આ દેશમાં. એટલે પહેલા અનામત નહીં, પણ પહેલા જાતિવાદ હટાવો, પહેલા સામાજિક અસમાનતા હટાવો. એની સાથે ભારત માતા કી જય, ઇન્કલાબ જિંદાબાદ.